નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું. કુલ ગુણ રહેશે 80 અને સમય રહેશે 3 કલાકનો. પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું અથવા ઓળખાયું હતું? તો આવશે જેજાક ભુક્તિ એટલે કે એ. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કુમારપાળ. 8મી સદીની અંદર બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશ. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો સોલંકી વંશ. કોના અવસાન પછી દક્ષિણ ભારતની વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યની અંદર વિભાજન થયું? તો આવશે પુલકેશી બીજાના. નંબર 6, કયા રાજાના સમયની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? તો આવશે સિદ્ધરાજ જયસિંહ. નંબર 7, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનારો સ્થાપત્ય આવશે રાણીની વાવ. બારીઓની અંદર વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર તો આવશે સિદ્દી સૈયદની જાળી. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો તાંજોરમાં. ગુજરાતની અંદર સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો પાટણમાં. પ્રશ્ન નંબર 2નો એ માગ્યા મુજબ જવાબ આપો. દરેકનો 1 ગુણ રહેશે. કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો દિલ્હી. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો આવશે જફર ખાન. નંબર 3, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે તુગલક વંશના શાસનની સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો અથવા શહેર વસાવવામાં આવ્યા હતા. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. આ યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને ભારત દેશ ઉપર મુઘલ શાસનની શરૂઆત થઈ. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન ખિલજી દ્વારા અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સિરી નામનો કિલ્લો તેમજ શ્રીનગર હોજે ખાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સુલતાનના મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા? તો સુલતાનના મંત્રીમંડળની અંદર વહીવટી વિભાગ, સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ હતા. મને ઓળખો, હું લોદી વંશનો સ્થાપક છું. તો આવશે બહલલ લોદી. હું આંધ્રનો ભોજ તરીકે ઓળખાતો વિજયનગર સામ્રાજ્યનો શાસક છું. તો આવશે કૃષ્ણદેવરાય. સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. કૃષ્ણદેવરાય વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ તમે અહીંથી જોઈ અને લખી શકશો. કૃષ્ણદેવરાયને આંધ્રનો ભોજ ગણવામાં આવે છે. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણે લખીશું. ત્યાર પછી સલ્તનત સમયની અંદર સ્થાપત્યનું વર્ણન કરો. તો આ બધા જે સ્થાપત્ય બંધાયા તેનું વર્ણન તમારે કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી અને ખાલી જગ્યા જે છે તે પૂરવાની રહેશે. રાજપૂતાણીઓ હસ્તામુખી પુત્ર અને પતિને ખાલી જગ્યામાં વિદાય આપતી તો યુદ્ધ. હેમચંદ્રાચાર્યજીએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી. તો સિદ્ધહેમ શબ્દનું શાસન. દિલ્હી સલ્તનતના શાસન વ્યવસ્થાની અંદર કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. તો આવશે સુલતાન. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક તો આવશે ઇબ્રાહિમ લોદી. પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. ખરા ખોટાની વાત કરીએ તો કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ ઘોડા પરથી પડી જતા થયું. તો ખરું આવશે. હલ્દી ઘાટીનું પ્રસિદ્ધ યુદ્ધ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે થયું. તો ખરું. શિવાજીના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ તરીકે ઓળખવામાં આવે છે. તો ખરું. ઉપરકોટનું મૂળ નામ ઉલવદુર્ગ હતું. તો ખોટું છે. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. તો સાચું છે. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડની અંદર પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. તો ખોટું. નીચે આપેલા પ્રશ્નોને તમારે સંક્ષિપ્તમાં સમજાવવાના છે. જળપ્રપાત કોને કહે છે? તો નદી જ્યારે કોઈ નક્કર ખડક ઉપરથી સીધી ઢોળાવવાળી ખીણ અથવા તો કોઈ નીચાણવાળી ભૂમિ ઉપર પડે છે તો તેને જળપ્રપાત કહે છે. પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. તો અહીં મિત્રો ખાસ તમારે આકૃતિ જે છે તે આકૃતિ તમારે દોરવાની રહેશે અને આ પ્રકારે સમજૂતી આપવાની છે. તો આકૃતિ તમે બુકમાં જોઈ અને દોરી લેજો.
ત્યાર પછી ખડક ચક્ર વિસ્તારથી સમજાવો, તો એ પણ તમારે આકૃતિ ખડક ચક્રની પણ બુકમાંથી દોરવાની રહેશે. બાકીની સમજૂતી આ લખવાની રહેશે. જોડકા જોડો, દરેકનો એક ગુણ રહેશે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ, તો મિત્રો અહીં આવશે ભૂમિનું પ્રદૂષણ આવશે, એટલે કે આવશે ઈ. વાહનનો ધુમાડો, તો આવશે હવાનું પ્રદૂષણ, એટલે કે સી. ગટરનું પાણી, તો આવશે પાણીનું પ્રદૂષણ. વાહનોનો કર્કશ અવાજ, તો આવશે ધ્વનિનું પ્રદૂષણ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. પર્યાવરણના ઘટક લખો, તો પર્યાવરણના 4 ઘટકો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન ઉપર અસર કરે છે? તો ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ, એટલે કે અવાજ પ્રદૂષણની માનવ જીવન ઉપર અસર કરે છે. માગ્યા મુજબ જવાબ આપો. ક્ષોભ આવરણ વિષુવવૃત્ત ઉપર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો 16 કિલોમીટર. ઉષ્ણકટિબંધીય બારીમાસ લીલા રંગના જે લીલા જંગલો છે એની અંદર કયા વૃક્ષો થાય છે? તો રોઝવુડ, અબનુસ, મેહોગની અને રબર. શંકુદ્રુમના જંગલોની અંદર કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? તો આવશે વાંદરા, ધ્રુવીય એટલે કે સફેદ રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પોશાક પહેરે છે? તો રણ પ્રદેશની અંદર લોકો સતત ઉડતી રેતીથી બચવા માટે માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલતા વસ્ત્રો પહેરે છે. નૈઋત્યના પવનો કોને કહે છે? તો ઉનાળામાં મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તેને નૈઋત્યના પવનો કહે છે. ક્ષોભ સીમા કોને કહે છે? તો ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય તો તેને સીમાનો ક્ષોભ સીમા આવરણ કહે છે. રણ પ્રદેશની અંદર મુખ્યત્વે કઈ કઈ વનસ્પતિ થાય છે? તો બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે અહીંની વનસ્પતિઓના છાલ ઉપર કાંટા જે છે તે હોય છે. કચ્છના રણમાં કયા વિશિષ્ટ પક્ષીઓ અને પ્રાણીઓ રહેલા છે? તો કચ્છના નાના રણની અંદર વિશ્વનો અજોડ પ્રાણી ઘુડખર અને કચ્છના મોટા રણની અંદર સુરખાબ નામનું પક્ષી જે છે તે જોવા મળે છે. સુરખાબ એટલે મિત્રો ફ્લેમિંગો. માગ્યા મુજબ જવાબ આપો. અથવા તો એક શબ્દ છેકી અને તમારે સાચું વાક્ય બનાવવાનું હોય તે પણ પૂછાઈ શકશે. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એટલે બંધારણ કહેવાય. ભારતનું બંધારણ છે તે વિશ્વમાં લેખિત સૌથી મોટું બંધારણ છે. લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્ર એટલે લોકશાહી. ગ્રામ પંચાયત એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે. ભારતની અંદર ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો 14 વર્ષ. ત્યાર પછી મિત્રો તમારે સંક્ષિપ્તની અંદર જવાબ જે છે તે આપવાનો છે. નીચે આપેલા પ્રશ્નોના 2 ગુણ રહેશે. બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો દેશના નાગરિકને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. તેની પાસેથી આ હક છીનવીને તેને બાળ મજૂર બનાવવો એ ભારતના કાયદાનો ભંગ છે. શાળામાં ભણવાની ઉંમરે બાળકો મજૂરી કરે તે એક પ્રકારે ગુનો ગણાય છે. 14 વર્ષની ઉંમર કરતાં નાની ઉંમરના બાળકને કામ પર રાખી ન શકાય. ગુનાને અટકાવવા અને દેશના વિકાસમાં ફાળો આપવા બાળકને ભણાવવા જોઈએ અને તેની બાળ મજૂરી પણ અટકાવવી જોઈએ. ચૂંટણી પંચ સી કામગીરી કરે છે? તો 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ મત આપી શકે છે. મતનું મહત્વ સમજાવવા માટે ચૂંટણી પંચ લોકોને જાગૃત કરે છે અને મતદાન કરવું ખૂબ જરૂરી છે અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તેની વ્યવસ્થા ચૂંટણી પંચ કરે છે. મહિલાઓ માટે તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ મતદાન મથકો હોય છે અને તેની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની હોય છે. અથવા તો મતાધિકાર કોને કહેવાય છે? તો 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકોને જે મતાધિકાર આપવામાં આવ્યો છે, મતદાર યાદીમાં નોંધાયેલો કોઈ પણ વ્યક્તિ મત આપી શકે છે. મતનું મહત્વ સમજાવતા માટે કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તેવી ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. માગ્યા મુજબ જવાબ આપો. ખરડો કાયદો ક્યારે બને છે? તો વિધાનસભાની અંદર રજૂ થયેલા કોઈ પણ ખરડાને રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યારે તે ખરડો કાયદો બને છે. વિધાનસભાની અંદર નાણાકીય તેમજ સામાન્ય ખરડાઓ રજૂ કરવામાં આવે છે. આ ખરડાને વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્ય પાસે
મંજૂરી માટે મોકલવામાં આવે છે. ખરડાને રાજ્યપાલની મંજૂરી મળતા જ તે કાયદો બને છે. રાજ્ય સરકારના અંગો તો 3 અંગો છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ એ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમત ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. રાજ્યપાલના મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીનું મંડળ જે છે તે ભોગવે છે. વિધાનસભાની અંદર કોના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે? તો ધારાસભ્ય દ્વારા વિધાનસભાના અધ્યક્ષના માધ્યમથી પ્રશ્નો પૂછવામાં આવે છે. વિધાનસભાની અંદર ધારાસભ્ય અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને પોતાના વિસ્તારની અને જનતાની સમસ્યા જે છે તે પણ રજૂ કરી શકે છે. રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યની અંદર જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. વિધાનસભા એક કાયમી ગૃહ નથી, માટે કેટલીક વાર અસામાન્ય પરિસ્થિતિઓની અંદર રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ફરજ પડે છે અને આ દરમિયાન રાજ્યનો વહીવટ જે છે તે રાજ્યપાલ કરશે. છેલ્લો પ્રશ્ન છે મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર તમારે જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ રહેશે. તો રાજ્ય સરકારના કાર્ય તમારે જે મેં અહીં લખ્યા છે તે લખી શકો છો. બીજો પ્રશ્ન છે કે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો. તો આ પ્રકારનું આપણો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે. બીજા વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.